નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ સંભાવનાની અંદર આપણે સ્વાધ્યાય 16.2 માં આગળ વધ્યા હતા અને છેલ્લે આપણે સંભાવનાની વ્યાખ્યા અને એનું સૂત્ર જે છે જોયું હતું કે કોઈ પણ ઘટનાની સંભાવના એટલે શું? તો કે કોઈ પણ ઘટનાની સંભાવના, ધારો કે ઘટના E ની સંભાવના P ઓફ E બરાબર શું થાય? તો કે P ઓફ E બરાબર ઘટના E ને અનુકૂળ પરિણામની સંખ્યા, E ને અનુકૂળ પરિણામની સંખ્યા એના છેદમાં જે શક્ય જે છે એ શક્ય કુલ પરિણામની સંખ્યા, શક્ય કુલ પરિણામની સંખ્યા, અથવા તો આપણે આ સંભાવના જે છે એને P ઓફ E બરાબર એમના છેદમાં n પર લખી શકીએ, અથવા આ જે છે એને આમ પણ લખી શકાય કે P ઓફ E એટલે શું? તો કે P ઓફ E એટલે n ઓફ E ના છેદમાં n ઓફ S. E ને અનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ S એટલે નિર્દેશાવકાશ S જે છે એને અનુકૂળ પરિણામની સંખ્યા. તો આ જે છે સંભાવનાની વ્યાખ્યા હતી. આજે આપણે આગળ વધીએ સ્વાધ્યાય 16.2 ની અંદર. તો સ્વાધ્યાય 16.2 નો છેલ્લે આપણે ત્રીજો દાખલો જોયો હતો. આજે આપણે આગળ ચોથો દાખલો જોઈએ. સ્વાધ્યાય 16.2 દાખલા નંબર 4 કે તાશની 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું જે છે યાદાશિક રીતે ખેંચવામાં આવે તો અલગ અલગ 3 પ્રશ્ન જે છે કે એનો નિર્દેશાવકાશમાં કેટલા બિંદુ છે, પત્તું કાળીનો એકો હોય એની સંભાવના શું, અને ત્રીજું પત્તું જે છે એકો હોય અથવા કાળા રંગનું હોય એની સંભાવના શું થાય. તો જો અહીંયા પ્રશ્ન આ પ્રમાણે છે કે તાશના 52 પત્તામાંથી એક પત્તું જે છે ખેંચવામાં આવે છે. તો પહેલો પ્રશ્ન એ આ પ્રમાણે છે કે નિર્દેશાવકાશમાં કેટલા બિંદુ છે? નિર્દેશાવકાશમાં કેટલા બિંદુ છે? આ પ્રશ્ન પહેલો છે. બીજો પ્રશ્ન છે પત્તું જે છે એ કાળીનો એકો હોય તેની સંભાવના શું? કાળીનો એકો હોય તેની સંભાવના શું છે? અને ત્રીજો પ્રશ્ન જે છે આ પ્રમાણે છે કે પત્તું જે છે એમાં બે પ્રશ્ન છે. એક એકો હોય અને બીજો પ્રશ્ન છે એમાં કે કાળા રંગનું હોય. પત્તું જે છે એ કેવા રંગનું હોય? કાળા રંગનું હોય. તેની સંભાવના શોધો. તો જો અહીંયા સંભાવનાની અંદર આપણે વાત કરીએ કે 52 પત્તા જે છે એમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. હવે એમાં પેલું નિર્દેશાવકાશમાં કેટલા બિંદુ હોય? તો કુલ કેટલા પત્તા છે? તો કે 52 પત્તા છે. એટલે નિર્દેશાવકાશના બિંદુ કેટલા થાય? તો કે 52. તો પહેલા પ્રશ્નનો જવાબ તો આ થશે કે નિર્દેશાવકાશમાં કેટલા બિંદુ હોય? તો કે 52 બિંદુ છે. હવે બીજો પ્રશ્ન, પત્તું જે છે કાળીનો એકો હોય એની સંભાવના. હવે જો બરાબર સમજી લઈએ, આપણે પત્તા વિશે સમજીએ. આમ તો ઘણા બધાને આવડતું હોય છે અને કોઈને મારી જેમ પહેલાં ન આવડતું હોય તો પછી આ ભણવામાં આવે એટલે શીખવું પડે. કારણ કે અહીંયા જે છે એ આપણે જરૂરી
એટલા માટે છે કે આ પ્રશ્નો જે છે સંભાવનાની અંદર ઘણી બધી વખત પૂછાય છે. પાસાના પ્રશ્નો હોય, સિક્કાના પ્રશ્નો હોય અને પત્તાના પ્રશ્નો હોય. એટલે જે સાતમ આઠમ જન્માષ્ટમી ઉપર અમુક લોકો રમતા હોય એને તો ખબર જ હોય કે પત્તાની અંદર શું હોય, પણ જેને ન ખબર હોય એના માટે આપણે થોડીક વાત કરીએ, શીખીએ. અહીંયા છે જરૂરી એટલે પછી કોઈને એવું નહીં કહેતા કે સાહેબ આજે પત્તા રમતા શીખવાડ્યું. એટલે આપણે જે છે અહીંયા જરૂરી છે એટલા માટે એક વાત કરી દઈએ કે કુલ જે પત્તો હોય ગંજી પત્તાની અંદર કુલ કેટલા પત્તા હોય, તો કે કુલ આની અંદર 52 પત્તા હોય. કુલ કેટલા પત્તા હોય? 52 પત્તા હોય. બરાબર છે. હવે એમાં અલગ અલગ 4 વિભાગ હોય કે 4 વિભાગ જે છે એમાં કયા કયા, તો કે એક હોય કાળી, બીજું ફૂલી, ત્રીજું લાલ અને ચોથું ચોકટ. લાલ અને ચોકટ. લાલ અને ચોકટ. બરાબર. જેને આવડતું છે એને ખબર છે કે સાહેબ આવું શું સમજાવે છે, પણ જેને નથી આવડતું એના માટે છે કે 4 અલગ અલગ વિભાગ હોય. હવે એના સિમ્બોલ જે છે, આ કાળી અને ફૂલી જે છે ને એનો રંગ કાળો હોય. કેવો રંગ હોય? કાળો રંગ હોય. કાળા રંગના પત્તા હોય બધા. અને લાલ અને ચોકટ છે એ બધા કેવા રંગના પત્તા હોય? હા, લાલ. ખબર છે. બરાબર. તો કાળી જે છે એમાં એનો સિમ્બોલ હું તમને દર્શાવું તો કાળીની અંદર જો મારી ભૂલ ન થતી હોય તો કાંક મને પાકું બહુ યાદ નથી, પણ લગભગ આ પ્રમાણે છે કે એનો સિમ્બોલ જે છે આ પ્રમાણે હોય. બરાબર છે. આપણે બહુ ડ્રોઈંગ તો આવડતું નથી, પણ આ સિમ્બોલ શેનો છે? કાળીનો. બરાબર. કે આની અંદર કાળો રંગ પૂરેલો હોય ટૂંકમાં. એટલે આ સિમ્બોલ જે છે કાળીનો છે. આ જ પ્રમાણે ફૂલીનો સિમ્બોલ જે છે એ આવો હોય. બરાબર છે. ફૂલડા જેવું હોય આમ તે ફૂલી. અને આ પણ જે છે આ રીતે પૂરેલું હોય આમ. તો આ જે છે ફૂલી છે. બરાબર. એના પછી લાલની વાત કરીએ તો લાલની અંદર જે છે હાર્ટ કહેવામાં આવે આને ઇંગ્લિશમાં. એટલે આ પ્રમાણેનો સિમ્બોલ છે કદાચ એમાં. લાલ જે છે એના માટેનો સિમ્બોલ છે એ લગભગ આ મુજબ છે. અને આનો કલર કેવો હોય તો કે લાલ. બરાબર. અને છેલ્લે ચોકટ જે છે એનો કલર પણ લાલ હોય, પણ એનો સિમ્બોલ જે છે લગભગ એને ઇંગ્લિશમાં ડાયમંડ કહેવામાં આવે. એટલે આ પ્રમાણેનો એનો સિમ્બોલ છે. અને એ પણ કેવું હોય તો કે એનો પણ રંગ જે છે કેવો છે? લાલ. તો અહીંયા જે આના 4 વિભાગ પડે છે 1, 2, 3 અને 4. તો કુલ કેટલા છે? હવે કુલ નિર્દેશાવકાશના બિંદુ જે છે 52 છે. કુલ નિર્દેશાવકાશના બિંદુઓ કેટલા છે? 52. તો આના માટે હવે આપણે 4 જે ભાગ પડે છે એમાં કેટલા કેટલા બિંદુઓ આવશે? તો અહીંયા જે 4 ભાગ પડે છે કે કુલ 52 પત્તા છે, એમાંથી આ જે 4 છે એમાં 13 જે છે એ કાળીના હોય, 13 જે છે એ ફૂલીના હોય, બીજા 13 જે છે એ લાલના હોય અને બીજા 13 જે છે ચોકટના હોય. એટલે કુલ 13 + 13 + 13 + 13 એટલે ટોટલ થાય 52. 13 × 4 = 52. બરાબર. અને
કોઈ એવું કહે કે કાળા રંગના કેટલા હોય, તો કાળા રંગમાં તો આ બંને આવી જાય, બરાબર. કાળા રંગમાં તો કાળા રંગના પત્તા કેટલા થાય, તો કે 13 અને 13 26, બરાબર. 13 અને 13 26 કાળા રંગના. કાળીના કહે તો 13 જ હોય, પણ કાળા રંગના કહે તો કેટલા થાય, 26. હવે એવી જ રીતે અહીંયા લાલ રંગના કેટલા હોય, લાલ રંગના, તો લાલ રંગના કુલ પત્તા જે છે કેટલા થાય, તો કે એ પણ 26, કારણ કે લાલ, આ લાલ જે દર્શાવે એ અને ચોકટ એ બંને રંગનો રંગ કેવો છે, લાલ. બીજું ખાસ કરીને જેને નથી ખબર એના માટે કે આ 13 પત્તા જે છે એની અંદર શું હોય, 13 પત્તાની અંદર હોય શું, બરાબર. તો એ 13 જે છે આ પ્રમાણે હોય કે 2 થી ચાલુ થાય, 2 3 4 5 6 7 8 9 10, એટલે આ કેટલા થયા, આ 9 થયા, બરાબર છે. 9 આના સિવાયના 4 જે છે એ કયા કયા, તો કે એક ગુલામ, પછી રાણી, રાજા અને એકો, બરાબર છે. એટલે આ 13 પત્તા આ પ્રમાણે હોય કે 2 3 4 5, તમે તમારી ભાષામાં જે કાંઈ કહેતા હોય, ચોકી પંજો, ચોકો પંજો ચકો જે કહે, બરાબર. એટલે 2 3 4 5 6 7 8 9 10, એટલે આ 9 થયા, અને એના સિવાયના આ 4 કયા કયા, ગુલામ, રાણી, રાજા અને એકો. એટલે કાળીના આવા 13 પત્તા હોય, એ જ પ્રમાણે ફૂલીના પણ આવા 13 હોય, એ જ પ્રમાણે લાલના પણ આવા 13 હોય, અને એ જ પ્રમાણે ચોકટના પણ આવા 13 હોય. એટલે કુલ આ રીતે મળીને કેટલા પત્તા થાય ગંજી પત્તાની અંદર, તો કે 52, બરાબર છે. કોઈ જોકર ગણતા નહીં, કારણ કે જોકર અલગ વસ્તુ છે, આ માત્ર આપણે માન્ય જે છે એ 52 છે. તો હવે જો, હવે અહીંયા આપણે આવીએ કે પહેલી વાત આપણે નિર્દેશાવકાશના બિંદુ તો કહી દીધા કે કેટલા હોય બિંદુ, તો કે 52. બી પ્રશ્ન છે, પત્તું કાળીનો એકો હોય એની સંભાવના કેટલી, પત્તું કાળીનો એકો હોય એની સંભાવના કેટલી. તો અહીંયા ડાયરેક્ટ હવે આપણે લખી શકીએ કે પત્તું જે છે એ કાળીનો એકો હોય તેની સંભાવના કેટલી થાય, તો કે આપણે ખબર છે કે ઘટના ઈને અનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો કુલ 52 પત્તા છે, એમાંથી કાળીના એકા કેટલા હોય, એક માત્ર હોય. કાળીનો એકો કેટલો હોય, કેટલા હોય, એક માત્ર હોય. એટલે આની સંભાવના જે છે એ કાળીનો એકો 1 હોય, છેદમાં કુલ પત્તા કેટલા હોય, તો કે 52. તો જવાબ મળશે 1/52. તો આ થઈ એની સંભાવના. આગળ બીજી વાત કરીએ કે ત્રીજો પ્રશ્ન શું છે, તો કે સી જે છે પ્રશ્ન આ પ્રમાણે છે કે પત્તું જે છે એમાં 2 પ્રશ્ન અલગ અલગ છે, એકો હોય એની સંભાવના અને કાળા રંગનો હોય એની સંભાવના. તો એમાંનો પહેલો પ્રશ્ન કે પત્તું જે છે એ એકો હોય તેની સંભાવના કેટલી થાય. હવે આપણે અહીં ડાયરેક્ટ લખીએ, સૂત્ર નથી લખતા, બરાબર છે. તો પત્તું એકો હોય એની સંભાવના કેટલી, તો વિચારો કે કુલ 52 પત્તા છે, એમાંથી એકા કેટલા હોય, 4. કયા કયા, એક કાળીનો, એક ફૂલીનો, એક લાલનો ને એક ચોકટનો, એટલે 4 એકા હોય. તો આ ઘટનાને અનુકૂળ પરિણામની સંખ્યા 4 છે, છેદમાં કુલ પરિણામ કેટલા છે, 52. તો 4 / 52, છેદ ઉડાડીએ આપણે, તો 13 4 52, એટલે કે જવાબ મળશે શું, 1/13. તો આથી એની સંભાવના. અને સીનો જે બીજો પ્રશ્ન છે કે પત્તું કાળા રંગનું હોય એની સંભાવના કેટલી, તો અહીંયા આપણે વાત કરી દઈએ કે પત્તું જે છે એ કાળા રંગનું હોય તેની સંભાવના કેટલી થાય. તો જો વિચારો, કુલ પત્તા કેટલા છે, 52. એમાંથી કાળા રંગના કેટલા હોય, હમણાં જ વાત કરી હતી આપણે, કાળા રંગના કેટલા હોય, 13 અને 13 26. એટલે કે આ ઘટનાને અનુકૂળ પરિણામની સંખ્યા 26, છેદમાં કુલ પરિણામની સંખ્યા 52. તો 26 / 52, છેદ ઉડાડી નાખીએ તો 26 2 52 થાય. તો ફાઇનલ જવાબ કેટલો મળશે, 1/2. તો આ થઈ એની સંભાવના. એટલે આ જે છે સ્વાધ્યાયનો ચોથો દાખલો છે. એના પછીની વાત આપણે આગળ કરીએ હવે કે સ્વાધ્યાયનો 5મો દાખલો. સ્વાધ્યાયનો આના પછીનો જે 5મો દાખલો છે
એ 5મા દાખલાની રકમ જે છે આ પ્રમાણે છે કે એક સમતોલ સિક્કો કે જેની બાજુ પર એક બાજુ પર 1 અને બીજી બાજુ પર 6 અંકિત કરેલ છે, આ સિક્કો તથા એક સમતોલ પાસો બંને ઉછાળવામાં આવે છે તો મળતી સંખ્યાનો સરવાળો, એમાં પહેલો પ્રશ્ન છે 3 હોય અને બીજો પ્રશ્ન છે 12 હોય, એની સંભાવના શોધો. જો પ્રશ્ન બરાબર પહેલાં તો સમજીએ કે એક સિક્કો છે. હવે આ સિક્કો જે છે એની ઉપર શું લખેલું છે તો કે એક બાજુ 1 છે અને બીજી બાજુ શું છે 6 છે. કેટલા છે? એક બાજુ 1 છે અને બીજી બાજુ 6 છે. આ સિક્કો જે છે એમાં બે પરિણામ છે, શક્ય બે પરિણામ કયા કયા તો કે એક બાજુ 1 અને બીજી બાજુ 6. અને બીજો જે છે સમતોલ પાસો છે. હવે સમતોલ પાસામાં તો આપણને ખબર છે શું હોય, તો સમતોલ પાસાની અંદર સમતોલ પાસામાં 1 થી લઈ અને 6 સુધીના પરિણામ હોય. બરાબર. હવે આપણે જોઈએ કે સિક્કો ઉછાળવામાં આવે અને સમતોલ પાસો બંને ઉછાળવામાં આવે તો નિર્દેશાવકાશ શું થાય? તો અહીંયા આપણે લખીએ કે સિક્કો અને પાસાને ઉછાળતા, સિક્કાને અને પાસાને ઉછાળતા, આ સિક્કો અને પાસાને ઉછાળતા તેનો નિર્દેશાવકાશ S બરાબર શું થાય? જો તો કે સિક્કો જે છે હેડ ટેલ વાળી વાત નથી, આપણે જે અત્યાર સુધી વાત કરી એમાં શું હતું હેડ અને ટેલ, પણ અહીંયા એક વાત એવી રીતે આપેલી છે કે સિક્કાની એક બાજુ 1 નંબર છે અને બીજી બાજુ 6 નંબર છે, એટલે કે સિક્કો ઉછાળશું તો આપણે આ બેમાંથી એક પરિણામ મળશે, 1 અથવા 6. અને પછી પાસો ઉછાળશું તો શું મળશે તો કે 1 અથવા 2 અથવા 3 અથવા 4 અથવા 5 અથવા 6. હવે આનો કાર્તેજ્ય ગુણાકાર આપણે આવડે કે નહીં? બરાબર. તમામ પ્રકારની જોડી બનાવવાની છે તો માટે નિર્દેશાવકાશ S બરાબર જોડી બનાવીએ તો 1 ની સાથે 1, પછી 1 ની સાથે 2, 1 ની સાથે 3, 1 ની સાથે 4, 1 ની સાથે 5, 1 ની સાથે 6. અને આ જ પ્રમાણે 6 થી શરૂઆત થાય કે 6 ની સાથે 1, 6 ની સાથે 2, 6, 3, 6, 4, 6, 5 અને છેલ્લે 6, 6. તો કુલ કેટલા પરિણામ મળ્યા તો કે કુલ 6 અને 6 12 પરિણામ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. તો અહીંયા એવું કહું હોય તો કહી શકાય કે એસના કુલ પરિણામ કેટલા મળે તો કે 12 મળે, કારણ કે આપણે સંભાવનામાંની જરૂર પડશે. બરાબર. હવે અલગ અલગ બે પ્રશ્નો જે છે એમાં પહેલો પ્રશ્ન છે કે મળતી સંખ્યાનો સરવાળો 3 હોય. પહેલો પ્રશ્ન આ પ્રમાણે છે કે મળતી સંખ્યાનો સરવાળો કેટલો હોય 3 હોય. અને બીજો પ્રશ્ન આ પ્રમાણે છે કે મળતી સંખ્યાનો સરવાળો કેટલો હોય 12 હોય. તો અહીંયા જો હું ધારી લઉં કે ધારો કે મળતી સંખ્યાનો સરવાળો 3 હોય અને આપણે ઘટના ઈ કહી દઈએ કે ધારો કે આ ઘટના ઈ છે, મળતી સંખ્યાનો સરવાળો 3 હોય, અથવા તો ડાયરેક્ટ લખીએ કાંઈ વાંધો નહીં, ઘટના પણ ધારવાની જરૂર નથી કે મળતી સંખ્યાનો સરવાળો 3 હોય. ઘટના ધારો કે ઈ ઘટના જે છે એ શું લખીએ તો કે સિક્કા અને પાસા પર મળતી સંખ્યાનો સરવાળો કેટલો હોય
तो कि 3 હોય तो माटे ई बराबर शू थाय तो कि ई बराबर जो जे आमांथी सरवाळो 3 थाय एवा परिणाम क्या तो 1 1 तो सरवाळो केटलो थाय 2 1 2 तो सरवाळो केटलो थाय तो कि 3 એટલે એક પરિણામ આ મળશે 1 2 પછી 1 3 નો સરવાળો 4 થઈ જાય 1 4 1 5 1 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6 આની કોઈની અંદર સરવાળો 3 થાય નહીં માત્ર એક જ જગ્યાએ સરવાળો 3 થાય ક્યાં આ 1 2 વાળું પરિણામ બરાબર છે એટલે આ ઈ બરાબર આ થયું તો માટે માગેલ સંભાવના એટલે કે P of E બરાબર E ને અનુકૂળ પરિણામની સંખ્યા E ने अनुकूल परिणामनी संख्या छेद में शक्य कुल परिणाम नी संख्या तो आपणे जो आनो जवाब लखशुं तो ई ने अनुकूल परिणाम केटला छे अहींया ई ने अनुकूल परिणाम एक ज छे बराबर छे ई ने अनुकूल परिणाम 1 छे छेद में कुल परिणाम की संख्या केटली छे तो अहींया कुल परिणाम छे 12 तो आनो जवाब मळशे 1 ना छेद में 12 के अहींया मळती संख्यानो सरवाळो ए 3 होय एनी संभावना केटली थाय तो के एनी संभावना थाय 1 ना छेद में 12 हवे बीजी वात कर दईए आपणे के मळती संख्यानो सरवाळो केटलो होय 12 होय तो मळती संख्यानो सरवाळो 12 होय अने आपणे घटना कंईक नवुं नाम आपी दईए के धारो के आ घटना है मैं ई आप्યું तो आने हूँ एफ नाम आपी दऊँ कि एफ मळती सरवाळो केटलो होय तो कि 12 होय तो आमांथी हवे विचारो 12 होय एवा परिणाम कया कया तो माटे एफ बराबर जो सरवाळो क्या 12 थाय 1 1 1 2 1 3 1 4 1 5 1 6 आमां क्यांय 12 थाय नहीं अहींया एक जग्याए 12 थाय 6 6 कारण के बाकी तो बधा ओछा छे सरवाळा 6 ने 6 12 तो एकमात्र परिणाम मळशे कयुं तो कि 6 6 हवे घटना एफ माटे मागेल संभावना कि अहींया आपणे लखीए कि मागेल संभावना P of F बराबर एफ ने अनुकूल परिणाम की संख्या छेद में शक्य कुल परिणाम की संख्या तो एफ ने अनुकूल परिणाम केटला छे तो कि 1 छेद में कुल परिणाम केटला छे कुल परिणाम छे 12 तो 1 ना छेद में 12 तो आ थयो आनो जवाब बराबर कि अहींया एवुं कीधुं हतुं कि एक सिक्को जेनी उपर एक बाजू 1 लखेला छे ने एक बाजू 6 लखेला छे એટલે સિક્કાને ઉછાળો તો સીધી વાત છે ક્યાં તો 1 આવે અથવા તો 6 આવે અને પાસાને ફેંકવામાં આવે તો એનામાં 1 થી 6 નંબર હોય તો આપણે નિર્દેશાવકાશ લખ્યો કુલ 12 પરિણામ મળ્યા હવે મળતી સંખ્યાનો સરવાળો 3 હોય એવા પરિણામ 1 છે એટલે એની સંભાવના થાય 1/12 અને મળતી સંખ્યાનો સરવાળો 12 હોય એવું પણ એક જ પરિણામ છે તો એની પણ સંભાવના થાય 1/12 તો આજે આપણે સ્વાધ્યાય 16.2 ના ચોથો અને પાંચમો દાખલો જોયા આવતા આગળના લેક્ચરની અંદર આગળના દાખલા છે એમાં આગળ વધશું આજે અહીંયા સુધી રાખીશું ધન્યવાદ।